કામ છે આનું. આમાં નાઇટ્રોજન ભરપૂર માત્રામાં હોય. યુરિયાની થેલીમાં તમે વાંચ્યું હશે 46% નાઇટ્રોજન હોય. યુરિયા નાખવાથી પાક ધડાધડ ઉગી જાય છે. તો શું સીધે સીધું ખેતરમાં પાક ઉપર મૂત્ર વિસર્જન કરીને મૂત્રનો છંટકાવ કરી શકાય? હા કે ના? બરાબર. તો ઘણા હા પાડે, ઘણા ના પાડે. તો હું તમને સમજાવું. જો તમે પાક ઉપર સીધે સીધો મૂત્ર વિસર્જનનો છંટકાવ કર્યો તો 95% પાણી એને કામ લાગી જાય. 2.5% યુરિયા પણ એને કામ લાગી જાય. અને આ અન્ય અશુદ્ધિમાં જે 2.5%ની અન્ય અશુદ્ધિ છે એમાં યુરિક એસિડ નામનું દ્રવ્ય છે જે છોડના મૂળને, છોડના પાંદડાને બાળી નાખશે. એટલે આજે મૂત્ર વિસર્જન કરી નાખ્યું તો બીજી દિવસે આ પાંદડા આમ થઈ ગયા છે. બિચારા છોડવાને તમે ઉલાળી નાખો. એટલે સીધે સીધું છોડવાઓ ઉપર મૂત્ર વિસર્જન કરવાનું નથી. બરાબર. આ હું તમને એટલા માટે